નમસ્કાર. આપણામાંથી ઘણા બધા લોકો દુખાવાની દવા ક્યારેક ને ક્યારેક લેતા હોય છે, પરંતુ મોટાભાગના લોકોને દવાના વિશે, ખાસ કરીને એની સાઈડ ઇફેક્ટ અને ક્યારે કેટલા પ્રમાણમાં દવા લેવી જોઈએ અને ખાસ ક્યારે ન લેવી જોઈએ એ બાબતમાં ખ્યાલ નથી હોતો. આજે આપણે થોડીક પાયાની માહિતી દરેક વ્યક્તિને જરૂર જાણવી જોઈએ એવી ઇન્ફોર્મેશનની ચર્ચા કરશું આપણે. પહેલી વાત કે જો તમે લાંબા સમયથી દુખાવાની દવા લેતા હો અથવા તો તમે જ્યારે બી જરૂર પડે ત્યારે લેતા હો તો તમે એ દવા વિશે બેઝિક માહિતી દરેકને હોવી જોઈએ. પહેલી વાત, તમને દવાનું નામ ખ્યાલ હોવું પડે. આ બહુ કોમનલી બને. અમે ક્યારેક કોઈ દર્દીને પૂછીએ કે તમે દવા કઈ લો છો તો સાહેબ નામ ખ્યાલ નથી. તમને નામની અંદર પણ ઘણા યાદ હોય તો ઘણાને આ નામ યાદ હોય, ડોલો નામ યાદ હોય, એવું નહીં. દવાનું મૂળ નામ યાદ હોવું જોઈએ. એટલે જો તમે લાંબા સમયથી લેતા હો, વર્ષોથી લેતા હો તો કોઈ પણ ડૉક્ટર તમને બીજી જ્યારે દવા આપશે ને ત્યારે એને ખ્યાલ હોવો જોઈએ કે આ દવાની સાઈડ ઇફેક્ટ અને આની સાઈડ ઇફેક્ટ સેમ હોય કે બે એકબીજા સાથે ઇન્ટરેક્ટ કરતું હોય તો દવા અમે ન આપી શકીએ. એટલા માટે એ યાદ ન રહે તો એટલીસ્ટ તમારા મોબાઈલની અંદર તમે જે દવા લો છો એનો ફોટો હોવો જોઈએ. ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શનનો ફોટો નહીં. જો પેરાસિટામોલ દવા છે ને એ બહુ બધી 100-200થી વધારે કંપની બનાવતી હશે, એટલે તમે જો બ્રાન્ડ નેમ યાદ રાખશો તો ઘણીવાર ડૉક્ટરને ખબર ન પડે અને પ્રિસ્ક્રિપ્શનથી ખબર ન પડે. એટલે મૂળ દવાનો ફોટો ફોનમાં રાખવો જોઈએ જો તમે દવા લાંબા સમયથી લેતા હો તો. અમારા માટે તમે બીજું પણ જોતા હોય કે આ દવા કોણ બનાવે છે, કઈ જગ્યા બનાવે છે, કઈ સારી બ્રાન્ડ છે, બધું એ તમે ન જોતો ચાલે. ઘણી બધી વખત ડુપ્લિકેટ દવા હોતી હોય, એક અક્ષરનો ફરક હોય. આપણે કહેવાય એડિડાસમાં એડિબાસ આવે, એમ આમાં પણ થતું હોય. ઓલમોસ્ટ સેમ દેખાતી દવા હોય, ઓલમોસ્ટ સરખું નામ હોય, એક અક્ષરનો ફરક હોય. એ બી દવા લેતી વખતે ખાસ કાળજી રાખવી જોઈએ. ડુપ્લિકેટ દવામાં એવું કોમનલી બનતું હોય. હવે આપણે બેઝિક દુખાવાની દવા વિશે તો માહિતી મેળવી કે કઈ દવા આવે. સૌથી કોમનલી વપરાતી અને સૌથી સેફ દવા છે પેરાસિટામોલ. ડોલો, ક્રોસિન, મેટાસિન, કાલ્પોલ, બહુ બધા નામથી આવતી હોય દવા. દરેકનું કન્ટેન્ટ મેઇનલી પેરાસિટામોલ હોય. ડોઝ પણ અલગ અલગ હોય. કોઈમાં 500 મિલીગ્રામની દવા પણ આવે, 650ની આવે, 1 ગ્રામની આવે, એટલે કે 1000 મિલીગ્રામની પણ દવા આવે. જનરલી આમાં છે ને લોકો મિલીગ્રામ વધારે ભાળી જોઈને ડરી જતા હોય કે આ દવા બહુ સ્ટ્રોંગ છે. એવું નથી. ઘણીવાર ઓછા મિલીગ્રામની દવા પણ વધારે સ્ટ્રોંગ હોય, કારણ કે દવાનું મૂળભૂત જે ગુણધર્મ હોય એના પર આધાર રાખે, પોટેન્સી પર આધાર રાખે. એટલે આ દવા બહુ સેફ છે, જનરલી મેજર સાઈડ ઇફેક્ટ કરતી નથી. અને આમાં તાવ માટે ઉપયોગી છે, હળવા દુખાવા માટે ઉપયોગી છે. બહુ વધારે દુખાવો હોય તો આ દવા કામ નથી આપતી. બીજી કોમનલી વપરાતી દવા છે નેસેલ ગ્રુપની મેં દવા કહીએ. એમાં કોમ્બીફ્લેમ, બ્રુફેન, ડાયનાપાર, ઝેરોડોલ, આ દવા ઘણા બધા લોકો લેતા હોય છે. આ દવામાં ખાસ કરીને સોજો ઉતારવામાં ઘણી મદદ મળતી હોય અને દુખાવામાં પણ ઘણી રાહત કરતી હોય છે. પરંતુ આ દવામાં સેફ્ટી પ્રોફાઇલ બહુ જરૂરી જોવી છે કે કઈ દવા, આ દવા કોને લેવાય, કોને ન લેવાય. કોમ્બીફ્લેમ અને બ્રુફેન આ બે દવા વધારે સેફ છે, એ તમે જાતે લઈ શકો. એ દવા લેવા માટે તમારે ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શનની જરૂર નથી હોતી. પરંતુ હું છતાં એવું કહીશ કે પહેલી વાર લેતા પહેલાં એકવાર ડૉક્ટરનો ઓપિનિયન જરૂર લેવાનો. પછી ઘરે રાખીને જો સેફ હોય તો ક્યારેક જરૂર પડતી હોય ને લઈ શકો, બાકી જાતે મેડિસિન નહીં લેવાની. હવે આની અંદર બી આ જે 3 દવાઓ છે ને, ડાયક્લોફેનેક સોડિયમ, નિમેસુલાઇડ અને એસિક્લોફેનેક, આ 3 દવા ક્યારેય જાતે નહીં લેવાની. આ દવા બહુ સ્ટ્રોંગ છે, દુખાવામાં રાહત તાત્કાલિક આપે, પરંતુ એની સાઈડ ઇફેક્ટ બી થતી હોય છે. જાતે ઘરે લેવી પડતી હોય તો બ્રુફેન અને કોમ્બીફ્લેમ મેં કહ્યું આ 2 લઈ શકો, બાકી બીજી દવામાં ડૉક્ટરને પૂછ્યા વગર આ દવા નહીં લેવી જોઈએ. ત્રીજું ગ્રુપ છે ઓપિયોઇડ્સ. આપણે જે અફીણ આવે ને એમાં મોર્ફિન સલ્ફેટ કરીને અફીણની અંદર દવા આવે, એને લગતી એના સરખા ગુણધર્મો ધરાવતી દવાઓ છે. ટ્રામાડોલ, ટેપેન્ટાડોલ, આ બધી દવાઓ. ખાસ કરીને આ દવા બહુ સેફ છે ટ્રામાડોલ, પરંતુ એમાં વ્યસન પડી જતું ઘણા લોકો, એટલા માટે ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર એ દવા મળતી નથી. અને જે મોર્ફિન અને બ્યુપ્રેનોર્ફિન આ બે દવાઓ કેન્સર માટે વપરાતી હોય, બહુ વધારે દુખાવો હોય તો આ દવા આપતા હોઈએ છીએ. હવે એક નવી વાત કરવી છે, ઘણા બધા લોકોને ખ્યાલ નહીં હશે. એ છે પેચ. પેચ એટલે સ્ટીકર. દુખાવાની દવાના સ્ટીકર આવતા હોય છે. ઘણા લોકોને મોઢેથી લેવાથી ઉલટી થતી હોય અથવા કેન્સર છેલ્લા સ્ટેજમાં હોય, દર્દી બેડ રીડન હોય, પથારીવશ હોય, તો વારંવાર ઇન્જેક્શન મૂકવા ડૉક્ટર પાસે ન જવું પડે. એવા કેસમાં મેં બહુ કોમનલી
સ્ટીકર એટલે કે પેચ વાપરતા હોઈએ. અહીંયા આ હાથની ઉપર બતાવ્યું છે સ્ટીકર મારેલું. મોટાભાગના કેસમાં આ જે સ્ટીકર હોય એ જ્યાં દુખાવો છે ત્યાં નથી મૂકવાનું. અમે જ્યાં હેર સૌથી ઓછા હોય છાતી પર, આમ પર કે પીઠ પર મૂકતા હોઈએ છીએ. અને દરેક દવાની સ્ટીકરની પોતાની સેલ્ફ લાઈફ હોય. 1, 2 થી લઈને 7 દિવસ સુધી એની અસર આવે. આમાંથી દર મિનિટે દવા શરીરમાં જાય, ધીરે ધીરે અસર કરે અને 7 દિવસ એની અસર રહેતી હોય છે. એટલે કોઈની કેન્સર હોય, વધારે ઉંમર હોય, દુખાવો અસહ્ય હોય તો એવા કેસમાં આપણે આ દવા વાપરી શકીએ. હવે સાઈડ ઇફેક્ટ બેઝિક જોઈ લઈએ. જે પેરાસિટામોલ છે ને એ બહુ સેફ છે. તમે જો રોજના 4 ગ્રામથી વધારે ડોઝ ન લો તો લગભગ સાઈડ ઇફેક્ટ આવતી નથી. જો લીવર ખરાબ હોય તો મેક્સિમમ 2 ગ્રામ પર ડે આપણે લઈ શકીએ. હેવી ડોઝ લેવામાં આવે તો લીવરમાં ટોક્સિસિટી કરે. ભારતમાં બહુ જોવા નથી મળતું, પણ વિદેશની અંદર ઘણા લોકો જાતે કરીને વધારે ડોઝ લે, કે બાળકોમાં ખાસ કરીને દવા ઘરે પડી હોય અને એમાં બાળકો લઈ લે અને એના લીધે લીવર ફેલિયરના બી કેસ જોવા મળે છે. બીજું જે ગ્રુપ છે જેવી કે બ્રુફેન, કોમિફ્લેમ, એ બધાની અંદર એસિડિટી બહુ કોમનલી જોવા મળે. એટલે જો તમને વારંવાર જેની પછી પેટમાં બળતરા થતી હોય, એસિડિટી રહેતી હોય તો તમારે એ દવાઓ નહીં લેવી જોઈએ. જે લોકોની કિડનીની કોઈ બી પ્રોબ્લેમ નાનો મોટો પણ હોય એ લોકોએ પણ આ ગ્રુપની દવા નહીં લેવી જોઈએ. જે મેં કહ્યું ઓપોઇડ ગ્રુપની જે દવા છે, જે કોન્ટ્રામોલ છે, ટ્રામાડોલ છે, જે અફીણને ગ્રુપની દવા કહીએ, એ દવાથી જનરલી કબજિયાત થાય, અમુક લોકોને ઉલટી ઉપકા થાય અને વ્યસન પડે. અધરવાઇઝ આ દવા ઘણી સેફ હોય છે. હવે શું ધ્યાન રાખવું જોઈએ? તો પહેલી વસ્તુ કે હંમેશા તમારા ડૉક્ટરની જરૂર પૂછી લો કે તમને આ બીમારી છે તો તમારે કઈ દવા લઈ શકાય અને કઈ દવા ક્યારેય નહીં લેવી જોઈએ. શક્ય હોય તો દવાનું નામ બી લખી દેખો કાગળમાં. કોઈ બીજા ડૉક્ટરને ખ્યાલ હોય ન હોય કે તમને આ દવા તો ન જ આપે. બીજું, દરેક દવાનો તમારા ડોઝનો ઇન્ટરવલ જાણી રાખવો જોઈએ. જે લોકો રેગ્યુલર દવા લે છે એના માટે, કે કેટલા સમય પછી આ દવા રિપીટ કરી શકાય, એ પહેલાં રિપીટ નહીં કરવાની. ઘણી બધી વાર અમે જોયું છે કોઈને બહુ દુખાવો હોય ને તો એક દવાનો ડોઝ લે, ફરક ન પડે, કલાક 2 કલાકે ફરી વાર લે. એવું ક્યારેય નહીં કરવાનું. જે દવા તમે રેગ્યુલરલી લો છો એમાં કેટલા સમય પછી તમે રિપીટ કરી શકો એ ખાસ જાણવું જોઈએ. અને જો તમને દવાની એલર્જી હોય, દુખાવાની દવાની, કોઈ પણ દવાની જો તમને એલર્જી હોય તો તમે તમારા ખિસ્સામાં એક કાગળ જરૂર હોવું જોઈએ જેમાં એ દવાનું લિસ્ટ હોય કે આ દવાની તમને એલર્જી છે. એટલીસ્ટ એ ન હોય તો ફોનમાં એક ફોટો હોવો જોઈએ, સ્ક્રીનશોટ કે ફોટો પાડેલો, જેમાં દવાના નામનું લિસ્ટ હોય. કોઈ પણ જગ્યાએ જતાં પહેલાં તમે ડૉક્ટરને જરૂર એ બતાવવું જોઈએ. તો સેફેસ્ટ દવા કઈ દવા સલામત છે? મેં કહ્યું એમ સૌથી સલામત દવા પેરાસિટામોલ છે. એ સિવાયની કોઈ પણ દવા તમે લો ને તો જરૂર એકવાર ડૉક્ટરને બતાવી અને પછી દવા શરૂ કરવી જોઈએ. તો હવે શું ધ્યાન રાખવું જોઈએ? એક, દવા ગમે તેટલી સેફ હોય, જો જરૂર હોય તો જ દવા લેવી જોઈએ. પરંતુ એનો મતલબ એવો નહીં કે માણસને ઘરમાં કોઈ ફેમિલી મેમ્બરને તકલીફ બહુ હોય, અસહ્ય દુખાવો હોય, ડરીને દવા ન આપીએ. બંને તરફ વિવેક રાખવો જરૂરી છે. આ વાતો એટલા માટે ખાસ કહું, જ્યારે કોઈ વ્યક્તિને જિંદગીની અંતિમ અવસ્થા હોય, કેન્સર ફેલાયેલું હોય અથવા બીજી કોઈ ડિસીઝ એવો છે કે વધારે સમય આ દુનિયામાં રહે એવું નથી, એ સમયે સાઈડ ઇફેક્ટની બહુ ચિંતા નહીં કરવાની. જિંદગીનો અંતિમ સમય ઓછામાં ઓછા પેઇન સાથે પસાર થાય એ બહુ જરૂરી છે. બીજી વસ્તુ, તમે તમારી દવાનો મેક્સિમમ ડોઝ તમારે જરૂર જાણી રાખવો જોઈએ. પેરાસિટામોલ હોય તો 1 ગ્રામથી વધારે એકસાથે ન લેવાય. અને મેં કહ્યું એમ આ સિવાય કોઈ પણ દવા તમે લાંબા સમયથી લો છો તો બેઝિક માહિતી તમારા ડૉક્ટરને જરૂર પૂછજો. એ પહેલાં કોઈ દવા જાતે શરૂ કરવી નહીં. મિત્રો, તમને આનાથી ઘણી ખરી પેઇન કિલરની બેઝિક માહિતી મળી હશે. વધારે કંઈ ક્વેશ્ચન હોય તો તમને કોમેન્ટમાં જરૂર પૂછી શકો.